એ ગૌચર બોલતું હતું એ અનામત જંગલ કઈ રીતે થયું ને એનો આધાર પુરાવો તરીકે આપણે પહેલો મુદ્દો વલ્લભભાઈએ પ્રશ્ન કર્યો હતો. અને દેવળિયાનું પહેલું નાકું રેવન્યુ વિસ્તારમાં આવવા છતાં એ લોકો ત્યાં અત્યારે બધા તગડી મૂકે છે, કોઈને રહેવા નથી દેતા. એ આપણે મહેશ ગોબર ડાબીએ મૂક્યો હતો. પછી 7/12 મુજબ હાલની અત્યારે જંગલ જેની જમીન ક્યાં ક્યાં આવેલી છે એ સનદે મૂકેલો હતો. ભાલસેલ ગામે દેવળિયા રોડ ઉપર બંને સાઈડ પીડબ્લ્યુડીની જગ્યા હોવા છતાં વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા નડતી વાડ કાપવા જેવી નજીવી બાબતમાં પણ દંડની જોગવાઈ કરે છે. તો 15 મીટર આ બાજુ 15 મીટર ઓલી બાજુ, તો એની જગ્યા આવતી નથી છતાં એ લોકો દંડ કરે છે. ક્યાં આધારે દંડ કરે છે એની આપણે નકલ માંગી હતી. પછી જે ભાલસેલ ગામના તમામ રસ્તાઓ, સ્ટેટ હાઈવે, જિલ્લા પંચાયત, ગ્રામ્ય તથા ખેતીવાડીના રસ્તાઓ તેમજ ગ્રામ્ય તરફ જતા રસ્તાઓ, નદી, નાળા, હોકળા તથા ચેકડેમ વગેરે વન વિભાગની અંદર આવતા તમામ નદીઓ, હોકળાઓ, ચેકડેમ એને સુપ્રત થયેલા અધિકારો, ધારો કે આપણે હોકળો છે, ટપલીનો હોકળો, તો એનામાં આવે છે કે આપણામાં આવે છે એની વિગત આપણે માંગી છે. ભાલસેલ ગામે આવેલ અનામત જંગલ સાર્વજનિક ગૌચર જે ગામ નમૂનો નંબર 1 મુજબ છે એની અંદર આવતા નદી, નાળા અને આપના રસ્તો કઈ કઈ જગ્યાઓ આવેલી છે એની માહિતી છે. પછી 1963 નું ગેજેટ આપ્યું હતું એ આ જે અનામત જંગલમાં પડ્યું હતું. આવેલા અધિકારીઓના નકશા ક્યારે વન વિભાગ દ્વારા અપડેટ કરવામાં આવેલા છે તેમજ ક્યાં ક્યાં અધિકારીના હુકમને આધારે અપડેટ કરવામાં આવેલા છે તેના આધાર પુરાવા. પછી 1963 ના ગેજેટમાં આપવામાં આવેલ રસ્તાઓના હક, રસ્તાના સમારકામ બાબતે કોઈ પણ વન વિભાગના અધિકારીની મંજૂરી લેવાની થતી નથી તેવું સ્પષ્ટ લખેલ છે. છતાં પણ વન વિભાગના અધિકારીઓ દ્વારા મંજૂરી શા માટે લેવાનું કહે છે એના આધાર પુરાવા માંગ્યા છે.